સાવરકુંડલા એપીએમસીમાં 3 દિવસથી હડતાલનો આવ્યો અંત। ધારાસભ્ય મહેશ કસવાળાની અધ્યક્ષતામાં થઈ બેઠક। વેપારીઓ અને યાર્ડ સત્તાધીશો વચ્ચે કસવાળાએ કરાવ્યું સુખદ સમાધાન। જે દિવસે જાહેર હરાજી બંધ થઈ ત્યારે ખેત જણસો લઈને પરત ગયા તેને ભાડું આપવાની શરતે થયું સમાધાન। રાજકીય કાવાદાવા વચ્ચે વેપારીઓએ પાડેલ હડતાલ સમેટાઈ। આવતીકાલથી રાબેતા મુજબ જાહેર હરાજી શરૂ થશે। અશોક મણવર, અમરેલી। સાવરકુંડલા યાર્ડમાં હડતાલનો અંત આવ્યો છે, વાત કરશો? સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં પોતાનો કપાસ વેચેલ ખેડૂત ભાઈએ ખરીદનાર પાર્ટી સાથે વર્તન બાબતે, વ્યવહાર બાબતે ફરિયાદ આવતા યાર્ડે એની વહીવટી પ્રક્રિયા મુજબ, નિયમો મુજબ સંબંધિત પેઢીને નોટિસ આપે। એટલે કેટલાક રાજકીય લેભાગુ તત્વો જે ચૂંટણીના કારણે પાછા પડ્યા છે એમણે જોડાઈ અને વેપારીઓને ઉશ્કેરી અને એક પ્રકારનું હડતાલ કરેલી યાર્ડની રાબેતા મુજબની કાર્યવાહીમાં, જેના કારણે આ યાર્ડની કામગીરી બંધ હતી, ખેડૂતોનો માલ વેચાતો નહોતો। ત્યારબાદ ધારાસભ્યશ્રી ગઈકાલે આવ્યા અને આવતાની સાથે જ એમણે બેઠકનો દોર શરૂ કરી। અમે યાર્ડ સાથે, વેપારીઓ સાથે મંત્રણા કરી, મધ્યસ્થી કરી અને સુખદ અંત લાવેલ છે। અને જેને કારણે આ એક વહીવટી પ્રક્રિયામાંથી મોટો કાગનો વાઘ કરવા માંગતા ચૂંટણીમાં પાછા પડેલા કેટલાક તત્વોનો હાથ હેઠા પડ્યા છે અને આ યાર્ડની કામગીરી આવતીકાલથી રાબેતા મુજબ શરૂ થઈ જશે અને જે અંગેની જાણ પણ ખેડૂતોને કરી દેવામાં આવી છે।